ઝીંગા પકડવાનો મેન કારીગર હે. એ હવે ને ઝીંગા નથી પકડતો અને અત્યારે એને બેઠો લીધો ભાઈ ને ભાઈ ને બધી જો અમે લવજીબેન બધા કામ કરે સાક્ષી લાવ્યા છે એમ જો તો સાક્ષી લાવ્યા છે જો ગાઈસ કોથમરી નાખવાનું શરૂ કરી દીધું મસ્ત મજાની કોથમરી નાખાઈ જાય હમણાં જો બધાને મારી જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ગાઈસ બધા મજામાં છે ને અત્યારે ને મસ્ત મજાના ગાઈસ ગુડ આફ્ટરનૂન થઈ ગયું ને અત્યારે ને આપણે બોટ તમને ખબર તો હોય કે આપણે થોડું ઘણું બોટમાં કામ છે એમ અને શું કહેવાય કે સવાર દેનું કામ શરૂ હતું અને ગાઈસ હવે ને બધા ઝીંગા પકડવાનું કરી દીધું બોય કે એનું રીઝન એ છે કે છે ને ઝીંગા હવે આવતા નથી ફેમિલી એવું બધું છે અને આમ જો બાજુમાં એક બોટ આવી ગઈ મસ્ત મજાની કઈ ઘટે નહીં એવું અને આમ જો તમે ભાઈ પવન છે આજમાં અને કોઈ તમને ઝીંગા પકડતું નહીં દેખાય ને ભાઈ મિસ્ત્રી એની રીતે કામ કરે છે અને આપણે પણ અત્યાર સુધી હેલ્પ કરાવતા મેં કીધું કે કાંઈ 2 દિવસ થઈ ગયા વિડીયો નથી મેં કીધું ત્રીજા દિવસે તો મેં કેમ કે તમારો બધાનો આટલો બધો પ્રેમ અને સપોર્ટ મળે છે તો મેં કીધું વિડીયો બનાવીએ એમ તો ખાસ કરીને બધા વિડીયોમાં બના રહેજો મજા આવે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોટમાં બધી છે ને જેમ લાગે અમે અત્યારે પડ્યું છે કેમ કે કામ શરૂ હોય એટલે આમ જો અહીંયા તો તમે ગાઈસ કામ શરૂ છે જો ગાઈસ અહીંયા છે ને એક લાકડું ફિટ કરવાનું છે તો અત્યારે ના કામ શરૂ છે મિસ્ત્રી કામ કરે જ છે અને ગાઈસ આમ જો આવડા છે ને ઝીંગા માટેનો છે ને સારો લઈને જાય છે પાછા એ ફેમિલી ઝીંગા મોટા કરવાના હોય એટલે ઝીંગાનો સારો તો નાખવો જ પડે જો તો શું કહેવાય કે આવડો લાકડું છે ને આવડો ફેમિલી એ લાકડું અહીં ફિટ કરવાનું છે અને ખાસ વાત કે આમ જો અહીંયા પણ આમ જો મિસ્ત્રી કામ કરે જ છે અત્યારે અને અમારા મામા એ બેઠા છે ઈસને ના પકડાવા બેઠા છે ગાઈસ જોઉં તમે જો ગાઈસ તો આ લાકડું છે ને એના ઊભું આમ મેકવાનું છે તો ચાલો ગાઈસ ફટાફટ અહીંયા કામ કરી નાખીએ અને પછી હું તમને હે ને ઝીંગાનો સારણ ઠેલ્યું કેવી આવે ને એ પણ હું તમને બતાવી આમ જો અહીંયા મેકેલ્યું આમ તો તમને દેખાય ઠેલ્યું આ બધું ઝીંગાનો સારો છે ગાઈસ ફેમિલી ગાઈસ આમ જો અહીંયા છે ને અત્યારે આ રીતનું બધું કામ શરૂ છે જો તમે લાકડામાં ખાંસા પાડવાનું ને એવું બધું અને આમ જો ગાઈસ આપણે એને પંખો જોવા મળી ગયો આમ તો તમે કવડો પંખો ખબર ઓહો ભાઈ બહુ મોટો જબર પંખો જોવા મળી ગયો આ બોટમાં ફિટ કરવાનો છે હમણાં દરિયો ખાલી થાય ને એટલે હું તમને હશું ને અહીંયા તો હું તમને બતાવી આ પંખો ફિટ કરી બાકી આમ તો બહુ મોટો ક્યાં પણ કવડો મોટો ગાઈસ પંખો બોલો બોટનો અને જો આવું કામ શરૂ કરી દીધું છે મસ્ત મજાનું ફટાફટ ચાલો આપણે બહાર કામ કરતા નાથી ને અત્યારે બોટની અંદર કામ કરવા આવીએ જુઓ તમે અહીંયા હે ને વાઘ બેઠું કામ શરૂ કરી દીધું અને જો ગાઈસ આ પાટીઓ આપણે ગોઠવતા ને હમણાં ઘડીક પહેલા એ પાટીઓ ઓકે ડન ગોઠવાઈ ગયું છે ત્યારે જો કેમ પણ તો ફેમિલી તમને આ દેખાય ને આ છે ને ઝીંગા પકડવાનો મેન કારીગર હે એ હવે ને ઝીંગા નથી પકડતો અને અત્યારે એને બેઠો છે આમાં આપણે વિડીયો શૂટ કરતા બોલો જો ગાઈસ આજમાં આપણે છે ને બનાવવાનું છે સાક્ષીની રેસીપી સાક્ષી લાવ્યા છે એમ જો તો સાક્ષી લાવ્યા છે જો તો કઈ રીતે ગેસ રિપેર કરી હું તમને બતાવું અને આપણે છે ને અત્યારે હુતાન પાસ જાગી ગયા બોલો એમાં લવજીભાઈ સાક્ષી રિપેર કરીને બોલો એટલે ગાઈસ હા ફાઇનલ છે ને સાક્ષી ભીંગાજીને હવે એને કટિંગ કરવાનું શરૂ કરી દીધું બોલો જો ગાઈસ મસ્ત મજાનું કટિંગ કર્યું ને લોહી નીકળ્યું ગાઈસ એટલી સાક્ષી તાજી જો કેમ પણ ફેમિલી પહેલાં છે ને માથું કાપી નાખ્યું ઈંડાળ છે ને એટલે આમ કાપવી પડશે જવું તમે કેમ પણ જવું મસ્ત મજાની કપાઈ છે જો કેમ પણ ગાઈસ આમાં છે ને બધી ઈંડાળ છે આમ જો ઈંડાળ વાળો ભાગ છે આ અને પછી કટિંગ કરવાનું કામ કરી દીધું શરૂ જો તો મસ્ત મજાનું કટિંગ કરી નાખીએ ચાલો ગાઈસ અને એક સાક્ષી ભીંગાનું કામ શરૂ છે મસ્ત મજાના બટકા થાય છે ભાઈ કેમ પણ હવે એને માથાનું કટિંગ કરવાનું શરૂ કરી દીધું આમ જો ગાઈસ કેમ પણ તો એક સાક્ષીનું છે ને કટિંગ થઈ ગયું છે જો તમે અને હમણાં ભીંગા દઈને એટલે આનું પણ કટિંગ કરવાનું છે જો તમે કેમ પણ મસ્ત મજાનું કટિંગ થાય છે અને ફેમિલી આમાં છે ને ઈંડાળ નહીં નીકળે આ સાક્ષીની અંદર જો ભાઈ
મસ્ત મજાનું હોય ને ગાઈસ કટિંગ કરી નાખ્યું ને મસ્ત મજાનું ધોઈ પણ નાખ્યું. અને હવે કઈ રીતે શાક બનાવવાનું તમને થોડું ઘણું બતાવું. હવે નાખવાનું છે આપણે મસ્ત મજાનું તેલ. જુઓ તમે નાસ્કી લઈને તેલ નાખે ને ત્યાં સુધી હું વિડીયો શરૂ રાખું. પછી તમે કહેતા નહીં કે હાવ થોડુંક તેલ નાખ્યું એમ. ના કરતા હું હે ને 2 પાવડા નાખતા તો બેન કરી દઉં. પછી તમને એમ લાગે તેલ હાવ ઓછું નાખ્યું. બોલો ચાલો ગાઈસ કે તેલ નાખાઈ ગયું છે તો હવે નાખવાનું છે આપણે હળદર. ચાલો તમે તો મસ્ત મજાનું ગાઈસ હળદર નાખાઈ ગઈ છે. તો હવે નાખવાનું છે ફાઇનલી આપણે મરચું. જો તમે મરચું કે આપણે બહુ લાટ નહીં નાખવાનું. જો તો ઘણું બધું નાખાઈ ગયું. અને હવે નાખવાનું છે આપણે ફેમિલી નિમક. જો બધી મસાલો નાખી દે ને પછી આવી રીતે હલાવવાનું ગાઈસ મિક્સ કરવાનું બધું. જો તમે કેમ પણ જો આપણે કોઈ શાક ન બનાવે એવું બનાવવાનું છે સમજીભાઈ. હા કોઈ શાક ન બનાવે એવું શાક બનાવવાનું છે એમ કહે છે મારી મમ્મી. અને હવે પછી નાખવાનું છે આપણે પાણી. જો કેમ પણ તો આપણે ગાઈસ 1 કળશો પાણી નાખી દીધું ઓલરેડી ને આ બીજો કળશો. જો ચાલો ગાઈસ ઢાંકી દીધું છે. તો તમે સૂલો મસ્ત મજાનો જગે છે ને હવે તો આપણે તપેલું છે ને મેકી દેવાનું. ચાલો ગાઈસ હવે છે ને શાક પાકી જાય રેડી કમ્પ્લીટ. પછી હું તમને બતાવું. શાક બની ગયું ને આપણે ઉતારી લીધું ને હવે નાખવાનું છે આપણે કોથમરી. તો જો મસ્ત મજાનું ગાઈસ કોથમરી નાખવાનું શરૂ કરી દીધું. મસ્ત મજાની કોથમરી નાખાઈ જાય હમણાં જોઉં તમે. અને અમારા ભાભી જો મસ્ત મજાના છે ને ઘઉંની રોટલી બનાવી છે. અને શાક પણ મસ્ત મજાનું બની ગયું. અમે ગાઈસ મસ્ત મજાનું ભાણું આપી દીધું એ. અને પછી છે ને અમે જમી લઈશું. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજમાં આપણો બીજો દિવસ ઉગયો છે. અને આજે પણ ને ગાઈસ મિસ્ત્રી આવી ગયા છે ને એનું કામ છે ને કામ અત્યારમાં શરૂ છે. તો હું તમને આજે પણ થોડું ઘણું બતાવું ને આજે ઝીંગા પકડવાળા માણસો આવેલા છે કે નહીં આવેલા એ પણ હું તમને અપડેટ આપી દઉં. અને ખાસ વાત કહેવાય છે ને દરિયામાં બધે જે ઝીંગા ગયા ને બધા ઝીંગા મરી ગયા ઓલરેડી. કેટલા બધા ભાઈ માણસો પકડ્યા તો પછી એવું ખૂટી ન જાય. અહીંયા પછી આ હોય લાવે પછી ન હોય તો શું આવે એમ. એટલે છે ને પકડવાળા હાવ ઓછા પડી જાય હવે. એટલે ગાઈસ કામ છે ને શરૂ છે મસ્ત મજાનું. અહીંયા આજમાં છે ને અહીંયા કામ કરવાનું આપણે લઈ લીધું. વાયર ને ભાઈ ને બધું જો અમે લવજીબેન બધા કામ કરે છે. નકર શું કહેવાય કાલમાં અહીંયા કામ કરતા મંદિરની બાજુમાં આજે અહીંયા લઈ લીધું બોટની નજીક. અને શું કહેવાય કે હું તમને ને બતાવું ઝીંગા પકડવાવાળા. કાંઈ દેખાય કાંઈ દેખાતા નહીં. એક અહીંયા તમને દેખાતા છે બોટની ઓલી બાજુ કંઈક બળ કરે છે. બાકી કોઈ જ નથી ઝીંગા પકડવાવાળા. જવું તમે. અને કામ આપણું આ એક આજમાં થઈ ગયું. અને આજમાં તો શું કહેવાય ઘણું થઈ જાય. એને ફેમિલી આમ તો ગાઈસ વરસાદ શરૂ થઈ ગયો છે આમ જો તમે. અને અત્યારે ને આવડા ભાઈ જો તમે ભાઈ અહીં ઝાડ મેકેલું છે તમને દેખાતું છે. તો આ ઝીંગા પકડવા માટે છે ને હમણાં આપણા ભાઈ આવીને ને મેં કીધું આવડો કંઈક ઝાડ છે. અને હવે અહીંયા ઊભા વરસાદ આવે તોય ગાઈસ અત્યારે હે ને વરસાદ રહી ગયો એટલે પાછી આપણે તાલપત્રી ઉગાડી નાખીએ. અને શું કે પાછું ઓલી બધું ધીમે ધીમે કામ શરૂ કરી દીધું છે. જો તમે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવો વિડીયો અને શાનદાર વિડીયોમાં તમારી બધા જય માતાજી. બાય બાય.